વડોદરા શહેરમાં પ્રદૂષણનું ઝેર ઓગતી ઓટો રિક્ષાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. જો કે પોલીસ આવી ઓટો રિક્ષા સામે આંખ આડા કાન કરી રહી છે. વડોદરા શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. એમનું એક કારણ શહેરમાં પ્રદૂષણનું ઝેર ઓગતી અને બેફામ દોડતી ઓટો રિક્ષા છે. શહેરમાં વસ્તીના પ્રમાણમાં ઓટો રિક્ષાની સંખ્યા વધુ છે. સીએનજી વાહન આમ તો ધુમાડો કાઢે નહીં, ધુમાડાનું પ્રદૂષણ ન થાય એ માટે સીએનજી વાહનોને પ્રાધાન્યતા આપવામાં આવે છે. જોકે વડોદરામાં ફરતી મોટાભાગની સીએનજી ઓટો રિક્ષા પ્રદૂષણનું ઝેર ઓકે છે. લગભગ દર ત્રીજી ઓટો રિક્ષા પ્રદૂષણના ધુમાડા કાઢતી હોય છે. રિક્ષા પાછળ ચાલતા ટુ વ્હીલર ચાલકો પ્રદૂષણના ધુમાડા ખાવા મજબૂર થાય છે. ખાસ કરીને જ્યારે કોઈ ટ્રાફિક સિગ્નલ પર બાઇકની આગળ ધુમાડો છોડતી રિક્ષા આવી જાય તો બાઇક ચાલકે 100 સેકન્ડ સુધી ધુમાડો શ્વાસમાં લેવો પડે છે. જાણકારો મુજબ કેટલાક ઓટો રિક્ષા ચાલકો રોડ પર વેચાતા છૂટક ઓઇલ રિક્ષામાં વાપરતા હોય છે, જેના કારણે રિક્ષામાંથી પ્રદૂષણના ધુમાડા નીકળે છે. જોકે આવી રિક્ષાઓનું પ્રમાણ વધી રહ્યું છે એની માટે જવાબદાર બીજું કોઈ નહીં પરંતુ પોલીસ જ છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા પોલીસ જવાન આવી રિક્ષાઓ સામે કાર્યવાહી કરતા જ નથી. ટ્રાફિક સિગ્નલો પર સીસીટીવી કેમેરા છે, પરંતુ અન્ય વાહનોને ટ્રાફિકના નિયમનો ભંગ કરતા ઝડપી પાડતા કંટ્રોલ રૂમના સુપરવાઇઝરોને આવી રિક્ષાઓ દેખાતી નહીં હોય. ટ્રાફિક વિભાગના અધિકારીઓની ફરજ નથી કે આવી ગંભીર બાબતો પર ધ્યાન આપે. પોલીસના નબળા સુપરવિઝનની સજા બાઇક ચાલકો શું કામ ભોગવે? આવા અનેક સવાલો પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.